સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે વિજયનગર તાલુકાના સરસવ ગામની મુલાકાત લીધી। ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ગામમાં આવેલી સરસવ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નદીએ વહેણ બદલતા પાણી ફરી વળતા નુકસાન થયું હતું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેટની સ્થિતિમાં સ્ટાફ અને પેશન્ટ ફસાયા હતા। રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા। શાળામાં કમ્પાઉન્ડ વોલ, કમ્પ્યુટર લેબ, બાળકોની અભ્યાસ સામગ્રી જે ખૂબ જ નુકસાન પહોંચાડ્યું। જિલ્લા કલેક્ટરે શાળાની મુલાકાત લઈને શાળામાં જરૂરી ઓરડા અને કમ્પાઉન્ડ વોલ સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ કરવામાં આવશે તેમ કહ્યું હતું। રિપોર્ટર સંગીતાબેન શાહ।